હેલો યુટ્યુબ ફેમિલી, આજે આપણે સરસ મજાનું મટર પનીર બનાવીશું. મટર પનીર બનાવવા માટે ગાજર લીધું છે નાનું, ટમેટાં લીધા છે 3 અને ડુંગળી લીધી છે. એને મોટું મોટું સમારી લઈશું. પછી એમાં કોથમીર ઝીણી ઝીણી કાપી લઈશું. અહીં મેં 3-4 કળી લસણ લીધું છે અને 3-4 મરી લીધા છે. બધાને મિક્સરમાં પીસી લઈશું. 3 ચમચા તેલ નાખીશું. તેલ ગરમ થઈ જાય પછી એમાં આપણે જીરું નાખી દઈશું. ત્યાર પછી હિંગ નાખી દઈશું. હવે પછી ટમેટાં અને ડુંગળીની ગ્રેવી ઉમેરી દઈશું. બરાબર મિક્સ કરી લઈશું. એક મરચું કાપીને નાખી દઈશું. બરાબર મિક્સ કરીને ઢાંકણું રાખી દઈશું અને 5 મિનિટ સુધી ચડવા દઈશું. જો બરાબર ચડી ગયું છે. હવે એમાં આપણે મસાલા એડ કરીશું. મીઠું ઉમેરીશું, હળદર, 2 ચમચી મરચું, દળેલું જીરું ઉમેરીશું 1 ચમચી, બરાબર મિક્સ કરી લઈશું. હવે આમાં વટાણા નાખીશું. થોડી વાર ઢાંકણ ઢાંકી દઈશું અને આપણે પનીર સમારી લઈશું. અહીં મેં 100 ગ્રામ પનીર લીધું છે અને પનીર એડ કરીશું. પનીર મેં ત્રિકોણ આકારમાં કટ કર્યું છે. હવે બરાબર મિક્સ કરી લઈશું અને અડધો ગ્લાસ પાણી નાખીને 5 મિનિટ ચડવા દઈશું. તૈયાર છે આપણું સરસ મજાનું મટર પનીર. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો ચેનલને લાઈક કરજો.